ચૂકવણીની અરજી કરવા માટે સૌપ્રથમ ટ્રાન્ઝેક્શન ઓપ્શન મેનુમાં ક્લિક કરો. ત્યારબાદ ચૂકવણી મેનુ ક્લિક કરવાથી ચૂકવણીની અરજીની નોંધ કરવા માટેનું ફોર્મ ખુલશે. ચૂકવણીની અરજી કરવા માટે ઉમેરો બટન પર ક્લિક કરો. ચૂકવણીની તારીખ લખો. પાર્ટીનું નામ પસંદ કરો. બજેટનું નામ પસંદ કરો. વિભાગનું નામ પસંદ કરો. ગ્રાન્ટનું નામ પસંદ કરો. ત્યારબાદ બિલ નંબર લખો. બિલની તારીખ લખો. બિલની રકમ લખો. ત્યારબાદ જો કંઈ પણ નોંધ કરવી હોય તો તે લખો. જો કંઈ પણ કપાત બાદ કરવી હોય તો તે પસંદ કરો. કપાતની રકમ લખો. ત્યારબાદ ઉમેરો બટન પર ક્લિક કરતાં ગ્રીડમાં કપાતની વિગત આવી જશે. જો કપાતની વિગત ગ્રીડમાંથી કાઢી નાખવી હોય તો કાઢો બટન પર ક્લિક કરતાં તે નીકળી જશે. જો વિગત સુધારવી હોય તો બદલાવો બટન પર ક્લિક કરતાં તેને સુધારી પણ શકશો. ત્યારબાદ સાચવો બટન પર ક્લિક કરતાં ચૂકવણીની અરજીની નોંધ થઈ જશે.